નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। બિહારમાં એનડીએની જીતથી પાટણમાં જશ્નનો માહોલ। બગવાડા દરવાજા ખાતે ભાજપે આતશબાજી અને રેલી યોજી વિજયનો મનાવ્યો ઉત્સવ। બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાટણ શહેરમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરવામાં આવી હતી। કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને એનડીએના વિજયની ખુશી વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આ ઉત્સવ મનાવ્યો હતો। આ વિજય ઉત્સવમાં હુડકોના ચેરમેન કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના અગ્રણી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકોના ચેરમેન કેસી પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 101 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાંથી 96 જેટલી સીટો પર વિજય હાંસલ કરી સફળતા મેળવી છે। તેમણે કોંગ્રેસના વોટ ચોરીના મુદ્દાને નકારી કાઢ્યો હતો। કેસી પટેલે વધુમાં કહ્યું કે બિહારના મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કરી એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે। મહાગઠબંધનના મુસ્લિમ અને યાદવના સૂત્રને બિહારની જનતાએ તોડીને ડબલ એન્જિનની સરકારને સમર્થન આપ્યું। બિહારમાં જે ચૂંટણીઓ યોજાઈ રહી હતી એના આજે પરિણામ હતા। બિહારમાં સતત નીતિશ કુમારના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 243 બેઠકોના પરિણામ આજે આવી રહ્યા છે। 243 બેઠકમાંથી 209 બેઠક એમાં એનડીએ ભારતીય જનતા પાર્ટી 101 બેઠક ઉપર લડી રહી હતી, એને 96 બેઠકો જીતી છે। અને આ પ્રકારે કોંગ્રેસ અને આરજેડી તેજસ્વી યાદવ એની પાર્ટી અત્યારે 27 બેઠકો ઉપર આખું મહાગઠબંધન છે। ત્યારે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમનું આગેવાન અને જે પ્રકારે માન્ય અમિતભાઈ શાહની ચૂંટણીની વ્યૂહરચના આ બધાના કારણે સમગ્ર દેશની અંદર આજે એમનો વિશ્વાસ વધ્યો છે। સમગ્ર ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અત્યારે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવની આગેવાનીમાં આજે પાટણ ખાતે એક આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત સૌ આગેવાન કાર્યકર્તાઓ આ વિજય ઉત્સવમાં આજે જોડાયા છે। જે પ્રકારે કોંગ્રેસ એ વોટ ચોરીની વાત કરે છે, આ સારી અને સ્વચ્છ ચૂંટણી થઈ છે ત્યારે અને સૌથી વધુ મતદાન થયું છે ત્યારે MY મહિલા અને યુવાનોએ આ એનડીએને ખૂબ વધુમાં વધુ સમર્થન આપીને વિજય બનાવ્યા છે। ત્યારે આ મહાગઠબંધનનું સૂત્ર હતું MY એ મુસ્લિમ અને યાદવનું હતું, એને તોડીને તમામ જનતા એક થઈને આજે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારમાં બિહારમાં જંગી બહુમતી સાથે એટલે ના કલ્પેલી આજ સુધીમાં ક્યારેય ના મળ્યો હોય એવો ભવ્ય વિજય એ નરેન્દ્રભાઈ અને નીતિશ કુમારની જોડીએ મેળવ્યો છે અને સૌ આજે એનો વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ।